ફક્ત 10 મિનિટમાં તૈયાર થતા એટલા સોફ્ટ અને ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળા એકવાર ખાશો તો વારંવાર બનાવશો. સવારના નાસ્તા માટે અથવા તો સાંજની નાની મોટી ભૂખ માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળા બનાવવા માટે 1 વાટકી બારીક રવો લઈએ. સાથે અડધી વાટકી સહેજ ખાટું દહીં ઉમેરીએ. જો દહીં ન હોય તો દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો. જો છાશ લેતા હોય તો દહીં અને પાણી ન ઉમેરવું અને 1 થી સવા વાટકી જેટલી છાશ ઉમેરવી. રવામાં દહીં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એ પછી બેટરને પતલું કરવા માટે અડધી વાટકી પાણી ઉમેરીએ. અહીંયા આપણે રવાનું બેટર થીક રાખવાનું છે. હજી થોડા પાણીની જરૂર પડશે તો 1/4 કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. તો ટોટલ પોણી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે અને અડધી વાટકી દહીં ઉમેર્યું છે. રવા સાથે બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને રવાનું બેટર આ રીતનું જોઈ શકો છો. ચમચીમાંથી પડે એ રીતનું હોવું જોઈએ, જે એકદમ પરફેક્ટ છે. હવે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈએ, જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય. રવો સેટ થાય છે ત્યાં સુધીમાં મકાઈની પેસ્ટ તૈયાર કરી લઈએ. 1/2 કપ જેટલા મકાઈના દાણા છે. લીલી મકાઈમાંથી તેના દાણા અલગ કરી લીધા છે. હવે તીખાશ માટે 4 નંગ લીલી મરચી. તીખાશનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 લસણની કળી ઉમેરીએ અને આ બધી વસ્તુને મિક્સર જારમાં ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લઈશું. મકાઈની પેસ્ટ તૈયાર કરતી વખતે પાણી ઉમેરવાનું નથી. મિક્સર જારમાં મકાઈ એડ કરી દઈએ. પાણી ઉમેર્યા વગર કરકરી પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આ રીતની મકાઈની પેસ્ટ તૈયાર છે અને રવાને સેટ થતાં 10 મિનિટ થઈ ગઈ છે અને રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. તૈયાર કરેલી મકાઈની પેસ્ટ બધી ઉમેરી દઈએ. સાથે 1/4 કપ જેટલી બારીક સુધારેલી મકાઈ ઉમેરીએ. તો થોડી મકાઈને આ રીતે બારીક સુધારીને ઉમેરી છે. તમે આખા મકાઈના દાણા પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. 1/4 ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીએ. મકાઈમાં નેચરલી ગળપણ હોય છે એટલે બેલેન્સ કરવા માટે આપણે 1 નંગ લીંબુનો રસ ઉમેરવો. સાથે 1 મોટી ચમચી તેલ ઉમેરવું. તેલથી એકદમ સોફ્ટ ઢોકળા તૈયાર થાય છે. સાથે 1/4 કપ બારીક સુધારેલા ધાણા ઉમેરીએ અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. મકાઈના ઢોકળામાં જો તમારે છીણેલું ગાજર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો અને જો તમારે મેથી ઉમેરવી હોય તો બારીક સુધારેલી લીલી મેથી પણ ઉમેરી શકો છો. બેટરની કન્સિસ્ટન્સી ચમચીમાંથી પડે એ રીતની છે. આ રીતનું મીડિયમ ઘટ હોવું જોઈએ. જો તમે શરૂઆતમાં રવા સાથે પાણી વધારે મિક્સ કરશો તો મકાઈની પેસ્ટ ઉમેરવાને લીધે બેટર વધારે પતલું થઈ જશે, એટલે શરૂઆતમાં પાણી ઓછું ઉમેરવાનું. તૈયાર કરેલા બેટરમાંથી ઢોકળાની 2 પ્લેટ તૈયાર થશે. તો બેટરને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. 1 પ્લેટ ઢોકળાની સ્ટીમ કરવાની હોય તો એ પ્રમાણે આપણે ઈનો મિક્સ કરવાનો છે. બધા બેટરમાં ઈનો મિક્સ નથી કરવાનો. અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ. 1 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ઈનો ઉમેરવાથી બેટર ફૂલી ગયું છે. ઈનો મિક્સ થાય એટલે બેટરને આપણે રાખવાનું નથી. આ સમયે આપણે સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું, જેથી ઈનો ઉમેરીએ એ પછી તરત જ આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. ઢોકળા સ્ટીમ કરવાના હોય એ પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને તૈયાર કરેલું બધું બેટર ઉમેરી દઈએ. આ રીતે પ્લેટને હલાવી લઈએ અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ. અને હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પ્લેટ રાખી દઈએ. પાણી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. ઢોકળાની પ્લેટ મૂકી દઈએ અને ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 9 થી 10 મિનિટ માટે થવા દઈએ. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલી લઈએ અને નાઈફની મદદથી ચેક કરી લઈએ. નાઈફ એકદમ ક્લીન આવે છે. ઢોકળા તૈયાર છે. પ્લેટને બહાર કાઢી લઈશું. વઘાર માટે 2 મોટી ચમચી તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરીએ. રાઈ કકડે એટલે 1 ચમચી સફેદ તલ, મીઠા લીમડાના પાન અને 1/4 ચમચી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. વઘાર તૈયાર છે. આ વઘાર આપણે ઢોકળાની 2 પ્લેટ માટે તૈયાર કર્યો છે. તો વઘાર ઉમેરી દઈએ અને ઢોકળા ઉપર વઘારને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. ઢોકળા ઠંડા થાય એ પછી પીસ કરી લઈશું. ઢોકળાના પીસ તમે નાના કે મોટા જે રીતે કરવા હોય એ રીતે કરી શકો છો, અથવા તો ત્રિકોણ શેપમાં કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો. ઢોકળાના પીસ આપણે ઢોકળા ઠંડા થયા પછી કરવાના છે. મકાઈના ઢોકળાને તમે લસણવાળી ચટણી અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. ઇન્સ્ટન્ટ તૈયાર થતાં એકદમ સોફ્ટ અને જાળીદાર મકાઈના ઢોકળાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મકાઈના ઢોકળાનું એક પીસ લઈને બતાવું તો તમે જોઈ શકો છો ઢોકળા કેટલા સોફ્ટ તૈયાર થયા છે. સાથે ઢોકળા એકદમ જાળીદાર તૈયાર થયા છે. ઢોકળાના 2 ભાગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ જાળીદાર અને સ્પંજી તૈયાર થયા છે. આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.